સવાર પડી ગઈ, દાડો ઉગી ગયો ને આપણે નીકળી ગયા વીર મહારાજ મંદિરે. તો તમે જુઓ આપણે ઘરેથી નીકળી ગયા છીએ તૈયાર થઈને કમ્પ્લેટ. તો આપણે હવે જઈએ, આપણે બાવળીયામાં પહોંચી ગયા છીએ. તો જો કોરે મોરે એકલા બાવળ છે, વચ્ચે જંગલમાં થઈને ચાલતા ચાલતા આપણે જઈએ છીએ વીર મહારાજના મંદિરે. સામે દેખાય છે મહાકાળી માતાનું મંદિર, જોઈ લો તમે. આપણે ફાઇનલી આપણા ફોનથી ઝૂમ કરી જ દીધું છે. સામે વીર મહારાજનું મંદિર છે, તો ત્યાં આપણે જવાનું છે આજે. તો તમે બન્યા રહો આપણા બ્લોગમાં, આગળ જઈને તમને મંદિર બતાવીએ. તો આપણે ફાઇનલી નીકળી જ જઈએ છીએ આપણે કમ્પ્લેટ. આજે ચાલતા ચાલતા વીર મહારાજ પહોંચી જવાનું છે. આપણે પહોંચી ગયા છીએ નવસારીમાં. હજી આપણે ચાલવાનું ચાલુ જ છે. તો કોરે મોરે તમે જોઈ લો, કોરે મોરે બાવળ છે. ખેતરોમાં થઈને ડાયરેક્ટ બાવળિયામાં થઈને કાંઠા મંઠા વાગે કે ના વાગે અહીંયા થઈને જવાનું છે આપણે. જો આગળ એકલા બાવળ છે, કોટોમાં થઈને જવાનું છે. તો આપણે જઈએ, ફાઇનલી આજે જવાનું છે. તો મિત્રો તમે ચાલો બ્લોગમાં બન્યા રહો. કોરે મોરે જોઈ લો, એકલા બાવળ આવી ગયા છે. એક બાજુ પર્વત દેખાય છે, આ બાજુ બધું ખેતરમાં થઈને ડાયરેક્ટ જવાનું છે. એટલે તમે જો આગળ રેતુળ છે, રેતુમાં થઈને જવાનું છે. ફાઇનલી આપણો મોબાઈલ ઊંધો પકડાઈ ગયો છે. આપણને ફાઇનલી ખબર નથી પણ ઊંધો પકડાઈ ગયો છે મોબાઈલ. તો આપણે બાવળમાં થઈને જવાનું છે. આપણો મોબાઈલ, આપણને ફાઇનલી બ્લોગ બનાવતા આવડતું જ નહોતું, પણ આપણે ચાલુ કર્યું છે. તો થોડી ભૂલો તો રહેવાની, સલાહ કોઈને આલવાની જરૂર નહીં, કારણ કે અમારો મોબાઈલ છે. અમારા હમો બનાવો, ઊંધો બનાવો, મરજીના માલિક છીએ. તમે જુઓ આગળ એકલા બાવળમાં થઈને નીકળી રહ્યા છીએ અમે. જો આપણે બાવળના બહાર નીકળી જ ગયા છીએ. વીર મહારાજનું મંદિર ફાઇનલી આટલા દેખાતું થઈ ગયું છે, એટલે કે એકદમ નજીક આવી ગયા છીએ આપણે. તો આપણે એકદમ નજીક તો આવી ગયા છીએ ચાલતા ચાલતા. ફાઇનલી મારા ઘરેથી 3 કિલોમીટર છે. ડાયરેક્ટ ખેતરોમાં થઈને આવો તો, જો રોડે થઈને આવો તો 6-7 કિલોમીટર છે. પણ જો ખેતરોમાં થઈને આવો તો 2 કિલોમીટર જ છે. તમે જોઈ લો, આપણે હમણાં પહોંચી જઈશું તે વીર મહારાજના મંદિરે. અહીંયા વીર મહારાજના મંદિર જોડે તળાવ પણ છે, જેને વરસંગ તળાવ કહે છે. તો તળાવ પણ બતાવી દઈશું. તમે મારા બ્લોગમાં બન્યા રહો. જો ફાઇનલી આપણે આવી ગયા છીએ વીર મહારાજના મંદિર જોડે. થોડું જ બાકી છે ફાઇનલી. આપણે જઈને તમને દર્શન કરાવી દઈએ. જો આપણે ફાઇનલી હવે પાળ ચડી ગયા છીએ, એટલે કે અહીંયા એક પાળી હતી, એ પાળે ચડી જશું એટલે વરસંગમાં મંદિર દેખાતું થઈ જશે. જોઈએ આપણે અંદર જઈને જોઈએ, પહેલાં મંદિર જોઈ લઈએ, દર્શન કરી લઈએ. મંદિર જોડે કંઈક કામ ચાલુ છે, તો ક્વોરી પડી છે માલ બનાવવા માટેની. જો રહેવા માટે, મજૂરોને રહેવા માટે પતરાથી બનાવેલા છે ઘર, નાના નાના ઝૂંપડા. તો આપણે ઝૂંપડા જોઈ લો. જો એ ક્વોરી પડી છે, કોરે મોરે મજૂરોને રહેવા માટે અહીંયા કામ ચાલુ છે. પાણીનું કંઈક ટાંકા બની રહ્યા છે, તેનું કામ ચાલુ છે. જે મજૂરોને રહેવા માટેની રૂમો છે, જોઈ લો. હવે આપણો ફાઇનલી ફોન સીધો પકડી જ લીધો છે, કારણ કે આપણને ખબર પડી ગઈ કે આપણે ત્યારના વિડીયો બનાવીએ છીએ તેમાં ઊંધા આવીએ છીએ. તો હવે આપણે કમ્પ્લેટ પાણીના ટાંકો જોડે આવી ગયા છીએ, વીર મહારાજના મંદિર જોડે આવી ગયા છીએ. દેખો તો મંદિરે ધજા ફરકી રહી છે. એક બાજુ પાઇપલાઇનના બધા ભૂંગળા પડ્યા છે. વીર મહારાજના મંદિર જોડે દેખો આંબલી છે મંદિરના આગળ, એટલે મંદિર દેખાતું નથી. તમને આગળ થઈને બધું બતાવી જ દઉં મંદિર. ફાઇનલી તડકાના લીધે મંદિર બરાબર દેખાતું નથી, પણ આપણે એકદમ નજીક જઈશું એટલે કમ્પ્લીટ દેખાશે. દેખો મંદિર હવે કમ્પ્લીટ દેખાય છે ફાઇનલી. મંદિર આગળ આવીએ, પહેલાં આપણે નીચે અંદર જૂનું મંદિર છે ત્યાં દર્શન કરી દઈએ, પછી મોટા મંદિરે દર્શન કરીએ.
તો તમે જોઈ શકો છો મિત્રો, આપણે નીચે જઈને અંદરનો વ્યૂ બતાવી દઈએ તમને. દર્શન કરવાના હોય તો કરી લેજો. જેને પણ જોયું હોય કોમેન્ટ પણ કરી નાખજો મિત્રો. આપણે કમ્પ્લીટ ફાઇનલી આવી ગયા છે. મંદિરમાં દીવો ચાલુ છે. જો ફાઇનલી હું બી તડકાનો તાપ થઈ ગયો છું. તો પણ આપણે જો દર્શન કરી લઈ. મંદિરમાં દર્શન કરી દીધા. તો આપણે ઉપરના મંદિરમાં વ્યૂ જુઓ. માતાજીના ફોટા છે, અલગ અલગ માતાજીના, મેલડીમાંના, સિકોતરમાંના, ચામુંડમાંના ફોટા બોટા. મંદિરનો જો મંદિર કોરે મોરેથી કેવું દેખાય છે. આ બાજુથી પણ મંદિરનો કલર મજબૂત દેખાય છે. જય નારસંગા વીર મહારાજ સાઉન્ડ પડ્યું છે. દાન પેટી દેખાય છે. જો મંદિરનો આખો વ્યૂ દેખાય છે તમને. આ મંદિર બહુ જૂનું મંદિર છે. વીર મહારાજનું મંદિર તળાવના નામે ઓળખાય છે. વરસંગ તળાવના નામે પણ ઓળખાય છે. જો અહીંયા બની રહી છે રૂમો. દેખો આ બાજુ પણ કામ ચાલુ છે. આ બાજુ બી કામ ચાલુ છે. મજૂર કામ કરી રહ્યા છે. જોઈ લો આ વરસંગ તળાવ છે. દેખો વરસંગ તળાવ કોરે મોરે પાણી ભરેલું છે બધી બાજુ. દેખ લો એક બાજુ પાણીના ટાંકા છે. આ કંઈક બને છે. રહેવા માટે મજૂરોને ઝૂંપડા બનાવેલા છે. આ પણ પાણીને જવા માટેના જે વાલ આવે ને તેના માટે બનાવેલું છે. એક બાજુ જો વરસંગ તળાવ દેખાય છે. વરસંગ તળાવમાં પાણી ફૂલ ભરેલું છે. જોઈ લો તમે, વરસંગ તળાવમાં પાણી ભરેલું છે ને આ દેખાય ત્યાંથી પાણી આ બાજુ જાય છે. અલગ અલગ ગામડાઓમાં પાણી જાય છે અહીંયાથી. હા, તે એમાં થઈને જાય છે. અહીંયા થઈને